નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। વર્તમાન ભારતની કદાવર અને મજબૂત પાર્ટી ભાજપને ધૂળ ચટાવવા માટે વિપક્ષ દ્વારા ગઠબંધન રચવામાં આવ્યું હતું, પણ આ ગઠબંધનની હાલત અત્યારે એક જોડે ત્યાં તેર તૂટે તેવી થઈ ચૂકી છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાનો એલાન કરી નાખ્યો છે, તો બીજી તરફ પંજાબમાં પણ એકલા હાથે ચૂંટણી લડાવવાનું એલાન થઈ ચૂક્યું છે અને આ સિલસિલો હજુ અટકી નથી રહ્યો। ગુજરાતની વાત કરીએ તો સીજે ચાવડા છે, ચિરાગ પટેલ જેવા દિગ્ગજ નેતાઓ છે તે પાર્ટીને ટાટા બાય બાય કરી રહ્યા છે, ત્યારે અર્જુન મોઢવાડિયાએ પણ કોઈ એવી સ્પષ્ટતા નથી કરી કે તે ક્યારેય ભાજપમાં નહીં જોડાય કે પક્ષને નહીં છોડે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાં ચૂંટાયા હતા, ત્યાંની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે, તો આપમાંથી પણ ભૂપત ભાયાણીએ અલગ થઈ ચૂક્યા છે। તો અહીં વિપક્ષમાં સતત ભંગાણ પડી રહ્યો છે, જે પાર્ટીને હરાવવા માટે તેઓએ ગઠબંધન કર્યો હતો તે ક્યાંક તૂટતું દેખાઈ રહ્યું છે અને તે આ સાથે જ ગઠબંધનમાં ગાંઠ પર જ કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી તરુણભાઈ બારોટ જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી નૈશુતભાઈ દેસાઈ જોડાઈ ચૂક્યા છે। તરુણભાઈ, આપ જણાવો કે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે બીજેપી શામ દામ દંડ ભેદ અને તોડજોડની નીતિ અપનાવી રહી છે અને આ આક્ષેપનો સીધો અર્થ એ થાય છે કે બીજેપી પોતાના કામના આધારે નથી, પરંતુ આ શામ દામ દંડ ભેદના આધારે ચૂંટણી જીતવા માટે આગળ થાય છે અને સક્ષમ છે। લખમાબેન, જે ઓવરઓલ મીડિયામાં ક્યાંય પણ ડિબેટનો આજે આપણે કંઈક ગઠબંધન ટાઈપનું કંઈક રાખ્યું છે વિષય, બાકી ઓપરેશન લોટસના નામે ચાલતું હોય છે। જો ખરેખર ભારતીય જનતા પાર્ટી આ વિષય કરતી હોય અથવા એ લોકોને જો ભારતીય જનતા પાર્ટી ઇનિશિએટ કરતી હોય એમને બોલાવવા માટે અથવા પ્રલોભન જે આક્ષેપો થાય છે એવું કંઈક કરતી હોય તો કદાચ આપણે જોઈએ તો ટોટલ 182 માંથી 156 ભારતીય જનતા પાર્ટીની હતી, 17 એક્સની હતી અને 5 વાયની હતી। એ બંને પાર્ટીઓમાંથી જો લાવવાના હોય ને તો જે પક્ષાંતર ધારો છે જે અટલ બિહારી વાજપેયીના સમયમાં ભારતીય જનતા પાર્ટી લાવી હતી, એટલે જો અમારા આવો કોઈ ઇન્ટેન્શન હોત તો અમે એ પક્ષાંતર ધારો જ ના લાવ્યા હોત, અને પક્ષાંતર ધારો છે છતાં પણ જો લાવવા હોય તો મીડિયાના હિસાબે 6 એક્સમાંથી આવવાના હતા અને 2 કે 3 વાયમાંથી આવવાના હતા, તો કોઈને રાજીનામું પણ ના આપવું પડે। એટલે પ્રલોભન આપવાની તો વાત દૂર રહી, પણ ભારતીય જનતા પાર્ટી પહેલા એવું કહે છે કે ભાઈ રાજીનામું આપો પછી તમને સ્વીકારવામાં આવશે। એટલે કોઈ પણ માણસ હોય રાજીનામું આપ જો અત્યારે મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છે અપક્ષ ચૂંટાયેલા લોકોને કોઈ જગ્યાએ પક્ષાંતર ધારો લાગુ પડતો નથી, એ લોકો સીધા ભારતીય જનતા પાર્ટીમાં આવી શકે છે, છતાં પણ એમને પણ આપણે મીડિયાના માધ્યમથી જોઈએ છે એ લોકો પણ રાજીનામું આપી અને ફરીથી ચૂંટણી જીતવા માટે ઉતરશે। એટલે આ પાયાવિહોણા આક્ષેપો છે। ભારતીય જનતા પાર્ટી જે લોકોએ ખોબલે મત આપી અને 156 સીટો આપી છે, એ રીતે લોકસભાના અંદર 2024 દરમિયાન આપણે જોઈશું કે જે કેન્દ્રનો રેકોર્ડ છે એ કેન્દ્રનો રેકોર્ડ તોડશે આ વખતે ભારતીય જનતા પાર્ટી। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે આપણે જોયું કે રામ મંદિર જે વર્ષોથી 500 વર્ષ અથવા એનાથી વધારે સમયથી જે પરિસ્થિતિ કરી મૂકી હતી એનું નિરાકરણ પર નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ જ આવ્યું છે, અને આખો દેશ નાનામાં નાનું ગામડું પણ આપણે જોઈએ ને તો રામમય હતું, અને નોર્થમાં કોઈ પણ સોસાયટીએ ભંડારા થયા છે, અને જે રીતે આપણે આયેંગે ગાયન હતું એની જગ્યાએ ઘણા ગાયનો એવા થઈ ગયા કે આ ગયે રામ આ ગયે, એટલે અને આપણે ઘણા પેપરોના હેડલાઇન્સ પણ જોઈ કે એના અંદર પ્રાણ પ્રતિષ્ઠા, ખાલી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નહીં પણ ભારત દેશની એક પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ને એ પ્રકારના ઘણા પેપરોએ એની હેડલાઇન બનાવી હતી। એટલે આપ જુઓ આ બધું જે ભારતીય જનતા પાર્ટીના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ થયું છે, એના કારણે એના ઘણા બધા કારણો છે કે જે આપણે કહી શકીએ કે 1947 થી 2014 સુધી જે નતા થયા ને કામ, દાખલા તરીકે 20,000થી વધારે ગામડા હતા કે જ્યાં લાઇટ હતી જ નહીં, એ ગામડામાં લાઇટ પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। 2 લાખથી વધારે ગામમાં ઇન્ટરનેટની સુવિધા,
એ જે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયો ને એનું કારણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કર્યું છે ને એ બી અદ્વિતીય છે. ક્લીન ઇન્ડિયા જે આપણે કહીએ એનું એક જનરેશનનું કામ હોય, એ ક્લીન ઇન્ડિયા જનરેશનનું કામ પણ 5 વર્ષમાં કરી બતાવ્યું છે. અત્યારે કોઈ બહારથી આવે તો એને સીધું દેખાય છે કે ભારત દેશ બદલાઈ ગયો છે. હું ગઈકાલે જે અમારો એક ઇનિશિયેટિવ હતો 26 લોકસભાની સીટોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, ત્યાં મારી જવાબદારીના ભાગરૂપે મારા દાહોદ જવાનું થયું. તો હું 4 વર્ષ કે 5 વર્ષ પહેલા દાહોદ ગયો હતો અને ગઈકાલે ગયો તો દાહોદ શહેર, આમ કોઈ પણ ગુજરાતીના જે જઈ આવ્યો હોય એને જોયું હોય તો દાહોદ એટલે જે આપણે આદિવાસી વિસ્તારનું એક શહેર અને એને કોઈ શહેર કહી જ ના શકે, એની જગ્યાએ ત્યાં સ્માર્ટ સિટી ડિક્લેર કરવામાં આવ્યું છે. ને ત્યાં જે ચેન્જીસ મેં જોયા અને ગામના લોકોને મેં પૂછ્યું, એક હું સ્કૂલમાં પણ ગયો હતો, એક સ્કૂલના અંદર જે ટીચરો સાથે મારી વાત થઈ એના ઉપર પણ એ લોકો બહુ ખુશ હતા. અને આવા અનેક આપણે એક ડિબેટ નહીં 10 ડિબેટ ઓછી પડે જો ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશ માટે કરેલા કામ. જી આપણે સ્વીકારી લઈએ કે કામ તો થાય જ છે, પણ કામમાં ઘણી જગ્યાએ કચાશ પણ જોવા મળી રહી છે, તે પણ આપણે સ્વીકારવું જોશે. તો ચર્ચામાં આપણી સાથે વિશ્લેષક કાનાભાઈ બારોટ પણ જોડાઈ ચૂક્યા છે, પરંતુ હું સવાલ નેશુદભાઈ આપને કરીશ કે આપ જવાબ આપજો કે ગઠબંધન ઇન્ડિયા, આવું રૂપાળું નામ તમે આપ્યું, આવું પ્રેરણાદાયક નામ તમે આપ્યું કે ઇન્ડિયા, પણ હવે એવું તે શું થયું અને એવા તે કયા પરિબળો ઉભા થઈ ચૂક્યા છે કે ઇન્ડિયામાં સતત ભંગાણ પડતું જઈ રહ્યું છે અને ગાબડા પડતા જઈ રહ્યા છે? મેડમ, એવું નથી. સીટ એડજસ્ટમેન્ટની વાતમાં સ્વાભાવિક છે, દરેક પક્ષોની અપેક્ષાના આધારે એઓ બાર્ગેનિંગ કરતા હોય છે અને વધારે બેઠકો મેળવવાના પ્રયાસ કરતા હોય છે. એનો અર્થ એમ સમજવાની જરૂર નથી કે આખું ગઠબંધન પડી ભાગ્યું છે. ગઠબંધન છે અને ગઠબંધન રહેશે જ. પરંતુ મોટા મોટા જે માથા છે, મને મેડમ બારોટ સાહેબ છે તેઓ તો અત્યારે અલવિદા કહી રહ્યા છે ને ગઠબંધન. એવું નથી. બારોટ સાહેબે જે વાત કરી, બે વાત, હું બંને વાતને અલગ રીતે એમને ટેકો આપવા માંગુ છું કે એઓ એક વાત ભૂલી ગયા કે વિધાનસભાની ગઈ ચૂંટણી હતી, વિધાનસભાની ચૂંટણીના 1 મહિનો પહેલા ઓપરેશન થયું અને વિપક્ષમાં હોય કે અપક્ષ હોય કે આપ પાર્ટીમાં હોય કે કોંગ્રેસમાં હોય એ લોકોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો. અત્યારે લોકસભાની ચૂંટણીને માત્ર 2 મહિનાની વાર છે, 1.5 મહિનાની, અને અત્યારે આ કામ ચાલી રહ્યું છે. હવે એમને આપણને એક સમજ નથી પડતી કે લોકતંત્રમાં ચાલો વિપક્ષ એમને નહીં રાખવો હોય, એમની ઈચ્છાની વાત છે અને લોકોની ઈચ્છાની વાત છે કે વિપક્ષ રાખવો કે ન રાખવો, પણ ચૂંટણી સમયે મૂળ ભારતીય જનતા પાર્ટીના બલિદાન વાળા કાર્યકર્તાઓ શું એ લોકો આ માનનીય મોદીજીને સૂચન કરી રહ્યા છે કે આ દરેક પક્ષમાંથી વિચારધારા થી વર્ષો સુધી જોડાયેલા હોય છતાં પણ એમને આપણે પક્ષમાં સમાવવું, એટલે આ કંઈક અજુગતું લાગે છે. બીજું, બારોટ સાહેબે મોદી સાહેબને ખરેખર ખૂબ યશ આપ્યો, પણ રામ મંદિર બાબતમાં મોદી સાહેબે જે પ્રવચન કર્યું ત્યાં પૂજા કર્યા પછી તરત એ પ્રવચનમાં એમણે બહુ સ્પષ્ટ કહ્યું, એ રેકોર્ડ છે કે ભાઈ મને ભગવાને મારી નિમણૂક કરી અને ભગવાને મને આદેશ આપ્યો આ કરવાનો. એટલે ભારતની પ્રજાએ પ્રધાનમંત્રીને વરણી નથી કરી મતદાન દ્વારા, અને ખાસ કરીને સમજાતું નથી કે આ પરિસ્થિતિમાં જો મોદીજી પોતે જ એમ કહેતા હોય કે હું પોતે જ ભગવાન દ્વારા નિયુક્ત છું. મુદ્દાથી થોડા સાઇડલાઇન આ મુદ્દા બારોટ સાહેબે જે વાત કરી એની જ વાત, ઇન્ડિયા તૂટી રહ્યું છે એના પાછળના જવાબદાર પરિબળો મારે જાણવા છે. ગમે તેટલી રામને નામે આપણે મત લડવાનો પ્રયાસ કરવામાં આવે તો પણ ઇન્ડિયા ગઠબંધન તૂટવાનું નથી. એનડીએ ગઠબંધન તૂટી ગયું છે. એનડીએ ગઠબંધનમાં શિવસેના જેવા, અકાલી દળ જેવા ઘણા બધા પક્ષો નીકળી ગયા છે. ઇન્ડિયા ગઠબંધનમાં અત્યારે સીટ શેરિંગની ચર્ચા થાય છે. એટલે આપ ઇન્ડિયા ગઠબંધનને ટાર્ગેટ નહીં બનાવો. ઇન્ડિયા ગઠબંધન છે જ નહીં. ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી માટે તૈયાર જ છે અને લોકો અવશ્ય દિલ્હીમાં પરિવર્તન કરશે જ, કારણ કે લોકો અત્યારે
આ રામના દર્શન કરીને પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જી ચોક્કસ. તમારો કેવું એવું છે કે ગઠબંધન હજુ પણ યથાવત છે, ગઠબંધનમાં કોઈ પણ પ્રકારનો ભંગાણ નથી પડ્યો, છતાં બે પાર્ટી તેમાંથી જઈ ચૂકી છે. કાનાભાઈ, તમે જણાવો કે મમતા બેનર્જીએ ગઠબંધનનો અસ્વીકાર કર્યો છે, તો પંજાબમાં પણ ગઠબંધનનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. તો અહીં એ પરિસ્થિતિ છે કે ઇન્ડિયા અંદર અંદર ગૂંચવાઈ રહ્યું છે. અહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ ચૂકી છે અને આનો સીધો લાભ શું બીજેપીને મળશે? તમારા મતે જવાબ આપો. ગઠબંધનમાં કોઈ પણ પ્રકારની તિરાડ ઊભી થાય, ભંગાણ થાય તો ફાયદો ભાજપને મળે, એ સબ સ્વાભાવિક બાબત. અત્યાર સુધી ભાજપની સામે જે કોઈ ગ્રાન્ડ એલાયન્સ થયા છે કે મોરચાઓ થયા છે, ત્રીજો મોરચો થયો અને બીજો મોરચો થયો, જેટલા પણ મોરચાઓ થયા એ કઈ ખાસ ઉખાડી શક્યા નથી. એક પહેલી વાત. અને બીજો મુદ્દો કે જો એ પ્રશ્ન સાથે થઈ જાય, એકબીજાના મત ન કાપે તો ભાજપને નુકસાન થાય, એ સ્વાભાવિક બાબત છે. અને એ જ મુદ્દે નીતિશ કુમાર ગયા વર્ષથી એક આયોજન કરી રહ્યા હતા કે બધા જ વિપક્ષના જે પક્ષો છે એ સાથે મળે અને એકબીજા સાથે સીટ શેરિંગ કરે, જેથી એકબીજાના મત ન કાપે અને એ ભાજપને હરાવવા માટે કોશિશ કરે. આ જ મુદ્દો હતો. પણ જે રીતે બે રાજ્યોમાં થયું છે, આજે થયું ને એની પાછળ ઘણી બધી બાબતો સમજવા જેવી. એક તો આપણી જે ચર્ચા છે ને એનો મુદ્દો પકડી રાખવો જોઈએ, કારણ કે પેલા જે ભાઈ બોલ્યા એ માત્ર રામ મંદિર ઉપર બોલ્યા. રામ મંદિર નો મુદ્દો આજે મને સમજુ ચર્ચાનો મુદ્દો આપણો આ ઇન્ડિયા ગઠબંધન નો હતો. એટલે આ જે જો આપણે વિષયને પકડી રાખીએ ને તો વિષયની સ્પષ્ટતા થાય અને દર્શકોને થોડું સમજાય કે આ શું કહેવા માંગે છે. રામ મંદિર નો મુદ્દો બહુ ચર્ચાઈ ગયો, એટલે આપણી ડિબેટ તમે પણ ધ્યાન રાખો, ડિબેટ એના ધ્યાન ઉપર એના જે વિષય છે એને પકડી લેતા આવે. આજે મમતા બેનર્જીએ જે જાહેરાત કરી એના પછી લગભગ એક જ કલાકની અંદર આમ આદમી પાર્ટીએ પણ એવી જાહેરાત કરી દીધી કે પંજાબમાં અમે એકતા રહેશું. બેમાં બહુ મોટો ફરક છે. મમતા બેનર્જીનો જે પક્ષ છે ટીએમસી બંગાળમાં, એ ની સામે કોંગ્રેસ ક્યાંય નથી. અને પંજાબમાં ટીએમસી ની પંજાબમાં આપ છે એ કોંગ્રેસનો કટ્ટર દુશ્મન. બે જ મોટા પક્ષ છે, આપ અને કોંગ્રેસ. અને બંગાળમાં જે છે એ ભાજપ અને ટીએમસી છે. એટલે બે બહુ અલગ છે. પણ બે એક સાથે એક નિર્ણય એટલા માટે લીધો કે કર્ણાટકની ચૂંટણી પછી એવું લાગતું હતું કે કોંગ્રેસ જે એ નેતૃત્વ પૂરું પાડશે, કોંગ્રેસને જે કર્ણાટકની ચૂંટણીમાં ફાયદો થયો એને કારણે ભાજપ બેકફૂટ પર આવશે. પણ લોકસભાની જે ચૂંટણી થઈ 5 રાજ્યોની અંદર, એમાં કોંગ્રેસને જે મોટું નુકસાન ગયું એ મધ્યપ્રદેશ તો લઈ ન શક્યું, રાજસ્થાનના હાથમાંથી ગયું, માથે તેલંગાણા છે સંતોષ માનવો પડ્યો. એને કારણે જે સાથી પક્ષો છે એ બધા સાથી પક્ષોને એવું લાગ્યું કે આપણે કોંગ્રેસને દબાવી શકીએ એમ છીએ. કોંગ્રેસ એટલી બધી મજબૂત નથી કે ભાજપને ચેલેન્જ કરે. એટલે મમતા જેવા બધા સાથી પક્ષોને એમ લાગ્યું કે જો કોંગ્રેસને ભરોસે રહીશું તો નુકસાન થશે ને બીજું આપણે દબાવીને વધુ બેઠકો લઈએ. એટલે 42 બેઠકોના બંગાળમાં 2 જ બેઠકો માત્ર જ્યાં કોંગ્રેસને છે ત્યાં મમતાએ સ્પષ્ટ એવું કીધું 2 થી વધારે કોઈ બેઠક તમને આપવામાં આવશે નહીં. તો સીટ શેરિંગ એવું ન હોય, જ્યાં ભાજપ ની સામે ટીએમસી હાર્યું હતું એ બેઠકો અમને આપો એવું કોંગ્રેસ વારંવાર કરી હતી. અને રાહુલ ગાંધી બહુ ઢીલા એની સામે વર્તન કર્યા હતા, છતાં પણ મમતા નથી માન્યા. એટલે એ 2 બેઠક માટે મમતાએ ઘણું બધું મોટું સ્ટેકમાં મૂક્યું છે. અને એ જ વસ્તુ સામે પંજાબમાં થઈ રહી છે. પંજાબમાં કોંગ્રેસ મજબૂત છે, અકાલી દળ, કોંગ્રેસ અને આપ 3 મોટા પક્ષ છે. પણ એ પણ દબાવવાની કોશિશ કરે છે. આમ આદમી પાર્ટી વારંવાર ઇન્ડિયા ગઠબંધનથી અલગ થઈ અને અલગ રહેવાની વાત કરી રહ્યા હતા, એટલે ઈશારા આપતા હતા. હજી આ ભાઈ કોંગ્રેસના જે મિત્રની વાત કરી ને એમાં એક સાચી વાત એ છે કે ગઠબંધન હજી ઓફિશિયલી છૂટ્યું નથી, પણ એ હવે છૂટી ગયું કહેવાય જો આમ નામ રહે તો. પણ આ જો એક પ્રેશર ટેકનિક હોય તો પછી હજી એમાં એક સંભાવના સુધરી જાય. જી ચોક્કસથી. તરુણભાઈ, આપ જણાવો કે પંજાબ અને પશ્ચિમ બંગાળમાં લગભગ હવે
ઇન્ડિયા ગઠબંધનથી ચૂંટણી નહીં લડે, પરંતુ આ બંને રાજ્યો છે ત્યાં તો ભાજપનું અને બીજેપી પાર્ટીનું એવું કોઈ સારું વર્ચસ્વ ત્યાં તો નથી દેખાતું, અને અન્ય રાજ્યો બાકી છે તેમાં તો ગઠબંધન યથાવત છે. તો શું તમને નથી લાગતું કે ભાજપને આના કોઈ અસર પડશે? લખમાબેન, હું જો આની આપણે ઠગબંધન ઇન્ડી અલાયન્સ ની વાત કરીએ ને, તો 1977માં પણ બધી પાર્ટીઓ ભેગી થઈ હતી, જનતા પાર્ટી બની હતી, અને એના અંદર એ વખતે સક્સેસ ગયા હતા. એનું માત્ર ને માત્ર કારણ હતું કે જે પ્રકારે આમ ઇમરજન્સી લાદી હતી ઇન્દિરા ગાંધીજીએ, અને જે પરિસ્થિતિ દેશની થઈ હતી એના કારણે એમાંનું અત્યારે હાલ કંઈ પણ નથી. અને દરેકે દરેક જનતા પાર્ટીનો મોટો એક જ હતો કે ભાઈ લોકોની સરકાર લાવવી. અત્યારે હાલ જે છે ને એ આ લોકોનો એક માત્ર ગોલ એવો છે કે નરેન્દ્રભાઈ મોદીને હટાવવા. કેમ હટાવવા? કે એ કામ કરી રહ્યા છે. જે ઉજ્જવલા યોજનાના માધ્યમથી 10 કરોડથી વધારે ગેસના કનેક્શન આપે એટલે હટાવવા છે એ લોકોને. પછી લાઇટના કનેક્શન, મેં અગાઉ કહ્યું એમ, લાઇટના કનેક્શન ઇજ્જતઘર, જે આપણે એવું કહીએ કે સંડાસ કહીએ, તો એ 11 કરોડથી વધારે સંડાસ બનાવ્યા અને 5 કરોડ પાકા મકાનો લોકોને આપ્યા. એટલા માટે એમને હટાવવા છે. આ બધા કાર્યો એમને ખબર છે કે જો આ વખતે 2024માં જે હેટ્રિક મારવાના છે મોદી સાહેબ, એ જો ફરીથી વાગી ગઈ તો આ લોકોનો ક્યારેય કોઈ નંબર લાગવાનો નથી. એના કારણે આ લોકો ભેગા થયા છે અને નરેન્દ્રભાઈ મોદીને કામ કરતા અટકાવવા માટે થઈ અને આ લોકો ભેગા થયા છે. અને હું તો જ્યારથી આ ઇન્ડી અલાયન્સની જાહેરાત થઈ ને એ દિવસથી કહું છું કે આ સંઘ કાશીએ જવાનું નથી. એક જ કન્ડિશનમાં થાય કે જો આ લોકો માગે છે, દાખલા તરીકે મમતાજીએ કહ્યું કે બંગાળમાં અમે નહીં આપીએ, પંજાબમાં એમને કહ્યું અમે નહીં આપીએ, જે રાજ્યમાં જેનું પ્રભુત્વ છે એ રાજ્યનો વડો એમ કહે કે ભાઈ અમે અમારા ત્યાં કોંગ્રેસને એન્ટ્રી નહીં આપીએ અથવા બીજા કોઈ પક્ષને અમે કોઈ સીટ નહીં આપીએ, એ રીતનું એમનું જો ઠગબંધન એકબીજાના કારણે થાય તો જ થાય. બાકી ગઠબંધન જે નામ છે ને, એ ગઠબંધનના નામના અંદર જ જુઓ કે જ્યારે લગ્ન થાય છે તો એને પતિ અને પત્નીની ગાંઠ બાંધવામાં આવે છે, જીવન પર્યંત એનું ગઠબંધન રહે એના માટે હોય છે. આ તો એક ક્ષણિક છે. અત્યારે 2-3 મહિનામાં કેટલી બધી આપણે કલરો એના અંદર જોઈ લીધા છે કે નવી નવી વાત, રોજ નવી નવી વાત એમના અંદર આવે છે. ભારતીય જનતા પાર્ટીના ડબલ એન્જિનની સરકાર, આપણે જુઓ કે જે વીમા યોજના, જે દવા માટે 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના છે, એના અંદર 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે, 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર આપે છે. 10 લાખ રૂપિયા સુધી ગરીબ માણસ કોઈ દિવસ વિચારી ના શકે એવી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા થયા છે. આ બધા અસંખ્ય કારણો છે જેના કારણે આ બીજી પાર્ટીઓ તૂટી અને એમને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ આવે છે કે જે અત્યાર સુધી એમને મિસગાઈડ કરવામાં આવતા હતા. અને એક આપણે એવું કહીએ ને કે ખાલી પાર્ટી જે પોતાની વિચાર કરવા વાળી પાર્ટીઓ અથવા પરંપરાગત દરેકે દરેક પાર્ટીના અંદર જુઓ તો નેતા પછી એનો છોકરો એ રીતે ચાલતી આવી છે. અને એક પરિવારવાદ જે દરેક જગ્યાએ ચાલે છે, અને એમાં આપણે કહીએ વિપક્ષના અંદર જે મેઇન વિપક્ષ છે એના અંદર પરિવારમાં ઘણી વખત આપણે સોશિયલ મીડિયા પર જોક્સ પણ જોઈએ છે કે મેચ્યોર થતા 55 વર્ષ થાય, એક યાત્રા કાઢે એના પછી કે હવે તો અમારા નેતા મેચ્યોર થઈ ગયા, પછી બીજી યાત્રા કાઢે તારે કે હવે તો મેચ્યોર થઈ ગયા. એટલે 55 વર્ષ સુધી મેચ્યોર થવા વાળા માણસના આપણે એક રાજકારણના અથવા વડાપ્રધાન તરીકે કોઈ એને સાખી ના લે. એના કારણે ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જે હું વારંવાર કહું છું, અગાઉ પણ કહ્યું, હજુ પણ કહું છું કે આ વખતે કેન્દ્રનો રેકોર્ડ તૂટશે અને ભારતીય જનતા પાર્ટી ફરીથી હેટ્રિક મારશે. જી ચોક્કસથી. અને અર્ષદભાઈ, આપ જણાવો કે ગઠબંધનમાં આવા દિગ્ગજ નેતાઓ છે, દિગ્ગજ પાર્ટીઓ છે, છતાં પણ તેમાં કોઈ ઠોસ નિર્ણય નથી લેવાઈ રહ્યો અને ચૂંટણીને હવે થોડા જ મહિનાઓ બાકી રહ્યા છે. અને ત્યારે હાલની જે પરિસ્થિતિ અત્યારે ગઠબંધનની તમને અને સૌ કોઈ જોઈ રહ્યા છે, તે પરિસ્થિતિથી તમને લાગી રહ્યું છે કે તમે ભાજપને માત આપી શકશો અને ચૂંટણીમાં હરાવી શકશો? કાનાભાઈએ કહ્યું ને, એક વાત કાનાભાઈને પણ હું કહેવા માંગુ છું કે માત્ર એમણે પંજાબ અને બંગાળનો જ દાખલો આપ્યો. પંજાબ અને બંગાળમાં જે પક્ષ છે, આપ હોય કે મમતાજી હોય, એમણે પોતાની સીટ શેરિંગ બાબતમાં કોંગ્રેસ સાથે મતભેદ ઉપસ્થિત થયો છે. એનો અર્થ એવો નથી કે એ લોકોએ ગઠબંધન ખતમ કરવાની વાત કરી હોય. અને બારોટ સાહેબે કહ્યું
કે મોદી સાહેબની યોજનાની વાત કરી, પણ મુખ્ય મુદ્દો એ છે કે ગઠબંધનનો કે આર્થિક સમાનતા અને સામાજિક સમાનતા માટે આ ગઠબંધન છે. અને આપ જુઓ તો મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારત દેશનું દેવું 5 લાખ કરોડ 7 લાખ કરોડથી વધારે, આજે 2.5 લાખ કરોડથી વધારે દેવું થઈ ગયું. ડોલરના ભાવ ડબલ થઈ ગયા, ગેસ અને પેટ્રોલના ભાવ ડબલ થઈ ગયા સાહેબ. દરેકના ગેસના ભાવ તો 400 ના 1500 થઈ ગયા. દરેક વસ્તુનો ભાવ વધારો, ડોલર બી ડબલ થઈ ગયા. એટલો વિક્રમ સર્જક ભાવ વધારો થયો છે અને આર્થિક અસમાનતાની ખાઈ ઊભી થઈ ગઈ છે. માત્ર 1% લોકો આર્થિક રીતે સંપન્ન બન્યા છે અને લોઅર મિડલ ક્લાસ ગરીબ બનવા માંડ્યા છે. આ જે વિષમતા ઊભી થઈ છે મોદી સાહેબની નીતિથી, એને કારણે આ છે. બારોટ સાહેબે તો મોદી સાહેબની યોજનાની વાત કરી, પણ સ્ટાર્ટઅપ યોજનાનું અમલીકરણ જ નિષ્ફળ છે. મોદી સાહેબની 70% યોજનાઓનું અમલીકરણ નિષ્ફળ છે. પણ હવે મારે એ જાણવું છે કે ઇન્ડિયા ગઠબંધન એવા તે શું કામ કરશે કે જેને લઈને તે ભાજપને હરાવવા માટે સક્ષમ બનશે? ઇન્ડિયા ગઠબંધન રાષ્ટ્રીય એકતા અને સામાજિક ધાર્મિક એકતા અને ખાસ કરીને આર્થિક સમાનતા, આર્થિક સ્વતંત્રતા, એના આધાર ઉપર અને લોકતંત્ર અને સંવિધાનના રક્ષણ માટે આ મુખ્ય 2 મુદ્દા છે કે જેમાં ઇન્ડિયા ગઠબંધન માનનીય મોદીજીનો મુકાબલો કરવા ચૂંટણીમાં તૈયાર છે અને સક્ષમ છે. ચોક્કસથી, બિલકુલ. કાનાભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ અને આ મારો પ્રશ્ન છે ને એ ખૂબ જ જટિલ લાગી રહ્યો છે મારા મતે કે સર, કોંગ્રેસમાં અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે કોંગ્રેસની, તમને નથી લાગતું કે કોંગ્રેસને પોતાના કાર્યકર્તાઓ, પોતાના નેતાઓને જાળવી રાખવા જોઈએ અને તેઓની જે જરૂરિયાતો છે તેને સંતોષવી જોઈએ, જેને લઈ અને જે અત્યારે ભંગાણ કોંગ્રેસમાં પડી રહ્યો છે ગુજરાતની અંદર, ગુજરાતની વાત કરી રહી છું, તો એ ક્યાંક થંભી જાય, અટકાઈ જાય? કારણ કે અત્યારે એવી પરિસ્થિતિ છે કે નાચ નેતાને આગળ તેડા. મેડમ, આપે કહું અર્જુનભાઈ ખુલાસો આપ્યો છે. પહેલા આપણે સાંભળી લઈએ કાનાભાઈની વાત. જી કાનાભાઈ, વાત મૂકો આપની. સાચી વાત છે આપની કે અત્યારે કોંગ્રેસે પોતાનું ઘર સાચવવાની જરૂર છે, પણ મુદ્દો એ છે કે સાચવવા માટે એની પાસે છે શું? સત્તા નામનું જે ગ્લો છે એ એની પાસે છે નહીં, જેથી બધા ચીકતી છે. એટલે જે બાજુ સત્તા હોય એ બાજુ માણસ ધીમે ધીમે ખેંચાતો જાય. કોંગ્રેસના જે સંનિષ્ઠ કહેવાય એવા નેતાઓ પણ ધીમે ધીમે ભાજપ તરફ જઈ રહ્યા છે. કોંગ્રેસે આ બાબતે આત્મમંથન કરવું જોઈએ, નહીં તો એમાં ગુજરાતમાં કઈ બાકી નહીં રહે. કારણ કે હમણાં જે બંગાળ થયું છે સૌરાષ્ટ્રની અંદર, એમાં માત્ર કોઈ નેતા જાય એવું નથી, પણ બહુ નાના કાર્યકરો અને જેને પાયાના કાર્યકરો કહેવાય એવા લોકો ભાજપમાં ભળી ગયા. આ પરિસ્થિતિ એવી છે કે જો તમે એક નેતાને કોઈ લાલચ આપીને લઈ જાઓ એ જુદી વસ્તુ છે, એની સાથે થોડા એના કાર્યકરો જાય, પણ એન માસ જયારે કાર્યકરો જતા હોય ને ત્યારે એ જોવું પડે કે આ પરિસ્થિતિ શું કામ થઈ રહી છે. તો એને શું ઓફર કરી શકાય? માત્ર તમે એમ કહો કે ભાઈ તમે પક્ષ પ્રત્યેની નિષ્ઠાને કારણે જોડાયો, તો એ નિષ્ઠા એ કેટલો સમય સુધી રાખી શકશે? એને જોડવા માટે તમારે કાર્યક્રમો આપવા પડે, એને જોડવા માટે તમારે વિવિધ રીતે નેતાઓને એની સાથે ઇન્ટરેક્ટ કરાવવું પડે. એમ જોઈએ તો કોંગ્રેસ ખરેખર આ કોઈ કોંગ્રેસ પ્રત્યે કે ભાજપ પ્રત્યેનો કોઈ દ્વેષ કે સ્નેહ નથી, પણ છતાં પણ એક વિશ્લેષક તરીકે કહું છું કે કોંગ્રેસ આ બધું કરવામાં નિષ્ફળ જઈ રહી છે. એના કોઈ ટોચના નેતાઓ દેખાતા નથી. એની સામે ભાજપ સત્તા પર હોવા છતાં આટલી બધી 156 બેઠક સાથે મજબૂત હોવા છતાં રોજે રોજ એ ગ્રાઉન્ડ પર દેખાય છે, જે કોંગ્રેસે કરવા જોઈએ. કોંગ્રેસ કોઈ મહત્વના મુદ્દાનો વિરોધ નથી કરતો, રામ મંદિરનો વિરોધ કરવો કે ન જવું એ મુદ્દાનો વિરોધની વાત નથી કરતો. હું ધરતી પરના જે જમીન પરના મુદ્દાઓ હોય છે એની વાત કરું. છે એક શહેરમાં, અમદાવાદમાં, સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં, છોટાઉદેપુરમાં, નાના જગ્યાએ જે સામે લોકોના પ્રશ્નો લઈને જવું જોઈએ રોજે રોજ. બધા જૂના નેતાઓને જે મિત્રો છે એને યાદ હશે, જયારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ને ત્યારે ભાજપ રોજે રોજ દેખાવ થતું હતું અહીંયા ગુજરાતની અંદર. આજથી 30 વર્ષ પહેલાની વાત છે. ત્યારે ભાજપ એને એક દિવસ એવો નતો થતો કે વિરોધ ન કરે કે પોતાનું હાજરી ન દેખાડે. કોંગ્રેસ પોતાની હાજરી નથી દેખાડી શકતો.
અને એ સમસ્યાને કારણે એનાથી એના કાર્યકરો અને નેતાઓ ધીમે ધીમે એનાથી દૂર થતા જઈ રહ્યા છે. આ બહુ મોટી સમસ્યા છે અને કોંગ્રેસ જો નહીં સમજે તો કોંગ્રેસને બહુ મોટું નુકસાન થશે. જી ચોક્કસથી. તરુણભાઈ તમારી વાત મૂકો. નિષેધભાઈ જે વાત કરી ને કે ડોલર ડબલ થઈ, ડોલરની વેલ્યુ જે ઇન્ડિયન રૂપીના સામે ડબલ થઈ ગઈ, હું યાદ કરાવીશ કે 2014માં 66 રૂપિયા હતો અને અત્યારે 80 આસપાસ છે. ડબલ નથી કયો, સાલી 16 રૂપિયા વધ્યો છે. 4 થી 14 દરમિયાન જે 37 હતો ને એ ડબલ થયો હતો. 84. હા, અને બીજું પેટ્રોલ ડીઝલના ભાવ ડબલ થયા. ઇન્ટરનેશનલ લેવલ જુઓ, સૌથી અને જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે ને ત્યાં આગળ વધારે છે, બાકી એના અંદર 100 થી અંદર જ છે. ઇન્ટરનેશનલ લેવલે પણ ઓછામાં ઓછા ક્યાંય હોય ને તો ભારતમાં છે. અને બીજું આપણે જોઈએ ને તો એમને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત એમ કીધું કે ખોટી રીતે ઇમ્પ્લિમેન્ટ થયું છે, નથી થયું સક્સેસ. ફોર્ચ્યુન 500માં 10 કંપનીઓ ઇન્ડિયન છે ને, વિશ્વમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ ક્યાંય રજીસ્ટર હોય તો ભારતમાં છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સારા અને સાચા લાભાર્થીઓ શોધવાનું કાર્ય પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે હાલ કરી રહી છે. આ વિઝન ખાલી ને ખાલી આપણા નરેન્દ્રભાઈ મોદી આપી શકે. અને બીજી વસ્તુ કહીશ કે આજે ઇન્ડી અલાયન્સ અથવા બીજી ભાષામાં આપણે કહીએ ઠગબંધન, એ મૂર્તિયા વગરની જાન છે. અત્યારે હાલ મૂર્તિઓ એમનો કોણ એ પણ નક્કી કરી શકતા નથી અને નરેન્દ્રભાઈ મોદીને હરાવવા માટે નીકળ્યા છે. એટલે મૂર્તિયા વગરની જાન ક્યાંય અગાઉ કીધું એના કરતા પણ હું બીજી રીતે કહીશ. જી નેશદભાઈ, આ વસ્તુનો તમે જવાબ કઈ રીતે આપશો? મૂર્તિયા વગરની જાન. બિલકુલ. બારોટ સાહેબને ખ્યાલ નથી. બારોટ સાહેબે 77ની વાત કરી ત્યારે પણ કોઈ મૂર્તિઓ નહોતો અને અટલ બિહારી વાજપેયી જેવા મહાન વિદેશ મંત્રી પહેલી વાર ભારતને મળ્યા હતા. જુઓ, આ ગઠબંધનમાં જે પક્ષના નેતાઓ છે એ તમામ નેતાઓ પ્રધાનમંત્રીને યોગ્ય છે અને એઓ જે પ્રજા જે પક્ષને વધારે બેઠક આપશે, જે પક્ષની વધારે બેઠક હશે એ પક્ષનું નેતૃત્વ એ ગઠબંધનનું નેતૃત્વ કરશે. એટલા માટે અત્યારે ખડગેજીને ગઠબંધને અધ્યક્ષ બનાવ્યા છે કામ ચલાવ. તો એવું આપણે માનવાની જરૂર નથી. આપણે પહેલા થોડું એવું માનતા હતા કે મોદી સાહેબ પ્રધાનમંત્રીના ઉમેદવાર છે. જ્યારે વાજપેયીજી પ્રધાનમંત્રી હતા ત્યારે મોદી સાહેબ, વાજપેયીજીએ તો મોદી સાહેબનું રાજીનામું માંગ્યું હતું ગુજરાતમાં. અડવાણીજીએ એમને કહ્યું હતું કે ભાઈ તમે એમને ચાલુ રાખો અને અડવાણીજી આજે રામલલ્લાના ઉદઘાટનમાં ઉપસ્થિત નહોતા. આપણે આ બધા પ્રસંગોને વાગોળવાની જરૂર નથી. થોડીક આશા રાખીએ. એકમાત્ર મોદી સાહેબની હિટલરશાહી પ્રસ્થાપિત કરવાનું જો ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું હોય તો કરે. ભારતીય જનતા પાર્ટીને શુભેચ્છા છે, પણ પ્રજા એ વસ્તુને સ્વીકારશે નહીં. બારોટ સાહેબે એ વસ્તુ સ્વીકારવી જોઈએ કે પ્રજા એકમાત્ર નેતૃત્વ મોદી સાહેબના એક નેતૃત્વને પ્રજા સ્વીકારશે નહીં. અત્યારે રામલલ્લાના ઉદઘાટનમાં જ આપે જોયું કે અડવાણી, મુરલી મનોહર જોશી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તમામની ગેરહાજરી. સાહેબ અમિત શાહજીની ગેરહાજરી, તમામની ગેરહાજરી. ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. બરાબર નથી. લોકસભા 2024ની ચૂંટણી દરવાજા પર ટકોરા મારવાની તૈયારી કરી રહી છે, પણ વિપક્ષના ગઠબંધનની ગાંઠો ઉકેલવાનું નામ જ નથી લઈ રહી. એવું અહીં સ્પષ્ટ વર્તા રહ્યું છે કે આ ગઠબંધન વધારે ગૂંચવાતું જાય છે. દિગ્ગજ નેતાઓ પાર્ટીઓને છોડી અને ગઠબંધન સાથે તોડી રહ્યા છે છેડા. ત્યારે પશ્ચિમ બંગાળમાં, પંજાબમાં ગઠબંધન નકારવામાં આવ્યું છે અને આ સાથે જ જો ગુજરાતમાં પણ વિપક્ષના નેતા પાર્ટીને છોડ્યા બાદ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તેની તરફ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે આ બધી જ પરિસ્થિતિ વચ્ચે આખરે ભાજપને કેવી રીતે હરાવશે આ વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન તે જોવું રહ્યું. અને આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.